અરવલ્લી જિલ્લા એલસીબી અને શામળાજી પોલીસે સંયુક્ત ઓપરેશનમાં શામળાજી નજીકથી 2 ટ્રકમાંથી 77.27 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં કુલ 1.4 કરોડનો મુદ્દામાલ અને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર જાણકારી અનુસાર શામળાજીના અણસોલ પાસે ગુજરાત-રાજસ્થાન સરહદે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ગઈકાલે મોડી રાત્રે અને આજે સવારે 2 અલગ અલગ ટ્રકોને રોકવામાં આવી હતી. ત્યારે પ્રથમ ટ્રકની તપાસ કરતા લાકડાના ભૂસા ભરેલી પ્લાસ્ટિકની થેલીઓની આડમાં છુપાવેલી 13,426 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આ દારૂની કિંમત આશરે 41 લાખ આંકવામાં આવી છે. તો બીજી ટ્રકમાંથી ટાઇલ્સના બોક્સની આડમાં સંતાડેલી 8,148 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત 36.19 લાખ થાય છે. પોલીસ દ્વારા બંને ટ્રકમાંથી કુલ 21,500 બોટલો જપ્ત કરવામાં આવી હતી. પોલીસે બંને ટ્રકના એક ચાલકની ધરપકડ કરી છે. તેમની પાસેથી દારૂ ક્યાંથી ભરવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળતાથી જિલ્લા એલસીબી અને શામળાજી પોલીસે બુટલેગરોના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. રવિન્દ્ર પુવાર સાથે CN24 ન્યૂઝ, અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.